સર્વને જય શ્રી કૃષ્ણ. આજે તારીખ 6/9/2020 રવિવાર, ચોથું શ્રાદ્ધ. આજથી એક માસ પૂર્વે શ્રી મોડાસા એકડા વિસા ખડાયતા સમાજના હસમુખલાલ વીરચંદ શાહ ધનસુરાવાળા, પૂર્વ પ્રમુખ લાયન્સ ક્લબ મોડાસા, 6/8/2020 રોજ શ્રીજી બાવાના શરણે ગયા. સમય સંજોગોને આધીન એ દિવસોમાં કંઈ નહીં કર્યું હતું. જે કંઈ યોગ્ય સાંસારિક વ્યવહારિક કાર્ય કરવું પડે એ કર્યું હતું. અત્યારે શ્રાદ્ધના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ને આવા શ્રાદ્ધના પવિત્ર દિવસોમાં અલ્પેશભાઈને વિચાર આવ્યો ને આજે માસિક પુણ્યતિથિ એટલે ધનસુરાવાળા અને મહેતા પરિવાર એટલે માલપુરવાળા બંને પક્ષ ભેગા મળી ને સ્વજનને યાદ કરે છે. આવો આપણે પણ ભક્તિ દ્વારા શ્રાદ્ધનો પવિત્ર માસ, શ્રદ્ધાથી જ શ્રાદ્ધ થઈ શકે. જે માતા પિતા ભૂમિ પર છે એમના ચરણોમાં વંદન, જેના માતા પિતા પ્રભુ દરબારમાં છે એ પિતૃ ચરણોને યાદ કરીએ અને ભક્તિમય ભાવાંજલિ અર્પણ કરીશું. ટૂંક જ સમયમાં પાછો અધિક માસ આવશે, જેને મલમાસ કહે છે. અધિક માસ બધા જોડે ગયો હતો પણ કોઈએ નહોતો સ્વીકાર્યો અને ભગવાન પુરુષોત્તમે સ્વીકાર્યો હતો. એટલે એક નામ એનું અધિક માસ છે, પુરુષોત્તમ માસ પણ છે. તો આવો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજીના 15મા અધ્યાયના પારાયણથી ભક્તિમય ભાવાંજલિ અર્પણ કરીશું. પુરુષોત્તમ યોગ. કવિ લખે ને, ગઈકાલ સુધી હતી ખુમારી, ગઈકાલ સુધી હતી ખુમારી, પણ ઘૂંટણીએ પડીને હવે સ્વીકારી. હારી ગયો છે આ માનવ, અને હા આ હાર પણ કેવી. સમજાતી નથી કુદરત તારી કારીગરી. ઘરમાં બેકારી અને બહાર જ્યાં જુઓ ત્યાં કોરોનાની મહામારી દેખાય છે ભાઈ. કવિ લખે, કોરોના ચેઇન તોડવા કર્યું લોકડાઉન જારી. લોકડાઉન તો ના તૂટ્યું, પણ કવિ લખે, વેચાઈ ગઈ સોનાની ચેન મારી. હજી લાગે છે વધવાની છે હાડ મારી. થાકી જશે જોજો ને સરકાર પણ બિચારી. યદા યદા હિ ધર્મસ્ય, ભૂલી ગયા મોરારી. હવે તો લઈ આવો વેક્સિન ગોવર્ધનધારી. કહો તો ઘરમાં રહીએ સતત, પણ ખાવું શું? આ એક નહીં અઢળક છે મગજ મારી. વારે ચડજે વિઠ્ઠલા, ભલે હોય ભૂલો અમારી. છોરું તો કછોરું થાય પણ વાલો ના થાય વેરી. કેવી સરસ વાત લખે. હે પ્રભુ, અમે તો છોરું કછોરું થઈએ પણ તું અમારો વાલો ના થઈશ વેરી. આવો 15મા અધ્યાયના પારાયણથી ભક્તિમય ભાવાંજલિની શરૂઆત કરીએ. પંચદશ અધ્યાય પુરુષોત્તમ યોગ. શ્રી ભગવાન ઉવાચ, ઉદ્વર્મુલર્મદઃ શાખમ અસ્વસ્થમ પ્રાહુર છંદાંસી યસ્ય પર્ણાનિ યસ્તં વેદ સવેદ. અદોષ દર્વ પ્રસુતાશ શાખા ગુણ પ્રવૃત્તા વિષય પ્રવાહ. અદશ્ય મૂલ્યાનુસંસકારી કર્માનુબંધે મનુષ્ય લોક. ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાન્તો ન છાંદે
प्रतिष्ठा अश्वत्थमेनं सुविरुद्धमूलम् अशङ्गशस्त्रेण दृढेन ततः पदं तत्परिर्मार्गतिर्व्यम् यस्मिन् गता न निवर्तन्ते भूयात् तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसुता पुराणे निर्मानमोहा चित्तसङ्गदोषा अध्यात्मनित्या विनवृत्तकामा द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसङ्गने गच्छन्तमूढः पदमव्ययम् न तदभासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं ममेवांशो जीवलोके जीवभूत सनातन मनः षष्ठानि इन्द्रियाणि प्रकृतिस्थानिकानि शरीरं यदवाप्नोति यज्ञाप्युतकामद्वीश्वर गृहीत्वैतानि शय्याते वायुर्गन्धानिवाचः श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते उत्क्रामन्तं स्थितिपापे भोजानं गुणान्वितं विमूढानानुपश्यन्ते पश्यन्ति ज्ञानचक्षुषा यतन्तो योगिनश्वैन्यं पश्यन्त्यात्मन्यवस्थितं यतन्तो यम्यकृतात्मानो नैनं पश्यन्त चेतसा यदादित्यगतं तेजो जगद्भासयते यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धिमानः कामाविश्यस्य भूतानि धारयाम्यहमोदशा पुष्णामि चौषधी सर्वा सोमो भूत्वा रसात्मकम् अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमासि प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधं सर्वस्य चाहं हृदि सन्निविष्टो मातः स्मृतिज्ञानमपोहनं च वैदैः स सर्वरहमेव वैद्यो वेदान्तृतवेद द्वेद्वेव चाहं त्वाविमो पुरुषो लोके क्षरक्षाक्षरे क्षरक्षर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषत्वन्यः परमात्मेतुदायकः यो लोकत्रयमाविश्य बिभद्वैव ईश्वरः यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेव सम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद्य भजति मां सर्वभावेन भारत इति गुह्यतं शास्त्रम् इदमुक्तं मया नद एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यस्य भारत इति श्रीमद् भगवद्गीतासु उपनिषत्सु ब्रह्म विद्यायाम योगशास्त्रो श्रीकृष्णार्जुन संवादो श्री पुरुषोत्तम नाम योग पंचदश अध्याय समाप्तः।
ગીતાજીના 15મા અધ્યાયના 8મા શ્લોકમાં ભગવાન સ્વમુખે કહે છે, શરીરમ યદ વાપનોતિ યચ્યાપ્યુત કામાત્વીશ્વર ગૃહી ત્વૈતાની સંયાતિ વાયુ ગંધારની વાસા. અર્થાત જેમ સુગંધ પવનના સહારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ને, એમ હસમુખલાલ વીરચંદ શાહ આ પરિવાર સાથેના ઋણાનુબંધ પૂરા થતા નવો દેહ ધારણ કરવા માટે ગયા છે. અને ઠાકોરજીની કૃપા અને કરુણા તો જુઓ, અત્યારે આ મહામારી ચાલી રહી છે, પણ ઠાકોરજીની કૃપા કરુણા, અલ્પેશભાઈ પિતાજીએ દેહ ઘરે મૂક્યો, આ મોટામાં મોટી ઠાકોરજીની કૃપા કહેવાય. આનાથી વિશેષ બીજી કૃપા કઈ જોઈએ? આજે આપણે બધાને ખબર છે, માણસ અંતિમ જળ પણ નથી પામતો, તો આ મોટામાં મોટી ઠાકોરજીની કૃપા, મોટામાં મોટી કરુણા કહેવાય. કવિ લખે ને, સરતો સમય બાંધી શકો તો સાર જિંદગી. અને એક કવિ તો લખે, જિંદગી મળવી એ નસીબની વાત છે, મૃત્યુ એ સમયની વાત છે, પણ મૃત્યુ પછી બધાના દિલમાં જીવતા રહેવું ને, એ જીવનભર કરેલ કર્મોનો સરવાળો છે. આજે આપણે બધા પરમાત્માનો આભાર માનવાનું ભૂલી ગયા છીએ, જેના કારણે આપણા બધાનું જીવન છે. કવિ રાજેશ વ્યાસ મિસ્કિન કેવી સરસ વાત લખે છે, આભાર માન, કંઈકને દુર્લભ છે શ્વાસો, જે મફતમાં વહેતી હવા. કવિ એમના જ મિત્રની હોસ્પિટલની મુલાકાતે ગયા હતા ને એમણે જે કંઈ જોયું ને એ આ ગઝલમાં કંડાર્યું. શ્વાસ ન મળે ને ઓક્સિજન મૂકવાનો આવે ને, કવિ કઈ કઈ વાતો લઈ આવ્યા. કવિ લખે છે, શ્વાસ તારાથી સહજ લેવાય છે, આભાર માન, કંઈકની મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં, કંઈકની મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં, ટૂંકમાં બહેતર જીવન જીવાય છે, આભાર માન. ને કેવી સારી વાત ભાઈ. હસમુખલાલ શાહ પરિવારમાં દીકરો મોડાસામાં સેટ થયો, અલ્કા આર્ટ ઇવેન્ટ ચલાવે, અંબુજા સિમેન્ટની એજન્સી, એક દીકરી અમદાવાદ ખાતે ડોક્ટરીનો વ્યવસાય કરે, એક દીકરી 7 સમંદર પાર ન્યૂ જર્સી અમેરિકામાં વસે. અને પિતાજી સગ્ર લીલોતરી જોઈને ગયા છે. એટલે આપણે આવો ઠાકોરજીને એ જ પ્રાર્થના કરીએ. ઠાકોરજીની કરુણા અપાર છે, આપણને એનો પાર પામતા નથી આવતો. હે કરુણા
પાર નથી. કવિ લખે ને સુરેન્દ્ર થાનકી તો શોધે છે નયન એવી તસવીર નથી મળતી, શોધે છે નયન એવી તસવીર નથી મળતી, અને બધું જીવનમાં બરાબર હોય ને ભાઈ એવી તકદીર નથી મળતી. એક કવિએ લખ્યું ને, પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. એ ગરમ જરૂર થાય, પણ એ જ્યારે આપણા બધાના જીવનમાં નથી હોતો ને ત્યારે એક પ્રકારનું અંધારું છવાઈ જતું હોય છે. અને કવિ લખે ને, હે કૃષ્ણ તારું કામ પડ્યું છે આજે. બિલકુલ સાચી વાત. અત્યારે જેટલી શ્રદ્ધા, જેટલો વિશ્વાસ આપણા ઈષ્ટમાં હશે ને એ જ કામ લાગવાનું છે. ઘરને જ મંદિર બનાવીને વાત કરવાની વાત છે. સોશિયલ ડિસ્ટન્સ નથી રાખવાનું, ફિઝિકલ ડિસ્ટન્સની વાત કરેલી છે. આજના જીવનની વાત કરતા લખે કવિ, આજે જીવન બધે સુમસામ પડ્યું છે. આશાઓના કાને હે પ્રભુ તારું નામ પડ્યું છે. જ્ઞાન વિજ્ઞાન અફળ તમામ પડ્યું છે. તું આવ હે કૃષ્ણ તારું કામ પડ્યું છે. મંઝિલ બધી નિર્જીવ પડી છે, સડકો સગડી વેરાન પડી છે. પ્રભુ સાંભળ આ સંકટની ઘડી છે. વગાડ તારી મીઠી વાંસળી પ્રભુ, અણધાર્યું આંગળે અંજામ પડ્યું છે. તું આવ હે કૃષ્ણ તારું કામ પડ્યું છે. ભાગવતજીમાં લખાયું ને, જન્મ લાભ પરમ પુરુષામ અંતે નારાયણ સ્મૃતિ. અર્થાત ભાગવતજીના બીજા અધ્યાયના 6થા શ્લોકમાં ભગવાન વેદવ્યાસ કહે છે, આ જન્મ લીધાનો મોટામાં મોટો લાભ તો જ છે કે જ્યારે આપણો અંત સમય હોય ત્યારે શ્વાસ અને ઠાકોરજીનું નામ બે સાથે નીકળે ને એ જ મોટામાં મોટી વાત. આવો આપણે ઠાકોરજીનો સંગ માગીએ, ઠાકોરજીનો રંગ માગીએ. કેવી સરસ મજાની વાત કરી છે આ કૃતિમાં સુરેશ દલાલે. આરતી છે ને હૃદયના ભાવનું પ્રતીક છે, કાવ્યાત્મક ભાવ છે. ઠાકોરજીના ઓવારણા લેવાની વાત છે. આ દેહની વાટ બનાવી તારા માટે બળીશ, તારા માટે જીવજ ઓળઘોળ કરીશ પ્રભુ. મારા જીવનને સતત પ્રકાશમય રાખીશ. અંધાર ઘેરા સમાજમાં હું સળગીને પ્રકાશ ફેલાવીશ. આવો આપણે પણ આપણા જીવનને પ્રકાશવાળું બનાવીએ. અમને આપો સંગ રંગને, અમને આપો સંગ રંગને, અમને આપો સાથજી. અમને આપો સંગ રંગને, અમને આપો સાથજી. જય જય
જેને પોતાના પિતૃ ચરણ યાદ ના આવે ને એ નગુણા કહેવાય. કેમ ના યાદ આવે? જેના કારણે સુંદર મજાનો આપણને આ દેહ મળ્યો, માનવ અવતાર મળ્યો, ધરતી પર સરસ મજાનું કાર્ય કરવા મળ્યું. કવિ લખે ને, કેમ ને યાદ આવો તમે, ખૂબ ખૂબ યાદ આવો તમે, મીઠી છે યાદો આપી તમે, ખોટાને આંખોથી જ ખખડાવ્યા તમે. સ્વભાવે સરળ અને નિખાલસ હતા, પરિવારનો આધાર સ્તંભ હતા તમે. આપ્યા છે ગળતરના સંસ્કારો આપે, લાવ્યા છો ઘરને ઘણું ઊંચું આપ. આપણા બધાનો અનુભવ છે ભાઈ. પિતા એક એવી વ્યક્તિ જેને ઘરનો આધાર સ્તંભ કહેવાય. કવિ ઓમવ્યાસ લખે ને, પિતા રોટી है कपड़ा है मकान है, पिता नन्हे से परिंदे का बड़ा आसमान है, पिता है तो घर में प्रतिपल राग है, पिता से ही माँ की चूड़ी बिंदी और सुहाग है, पिता है तो बाजार के सारे खिलौने अपने. કવિ લખે, હાથમાં રાખી અને ઉડવાના વિચાર આપ્યા આપે, લાડ તો અમને ખૂબ લડાવ્યા, શબ્દો લાચાર છે અમારા, એવું વ્યક્તિત્વ છે આપનું, જીવનના અંત સુધી આપ હૃદયમાં વાસ કરશો. આવો ફરીથી યાદ કરીએ. ઠાકોરજીને અરજી કરીએ. સાંસારિક જીવનમાં સામાન્ય માણસનું કામ કરીએ અને આભારની લાગણી વ્યક્ત થાય તો આ તો ગોવર્ધન ધરણ એ આપણી અરજી સાંભળે જ છે. શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ, ને શ્રદ્ધા અને વિશ્વાસના પુરાવા ના હોય. અરજી અમારી
સમજું ને શું સમજા કહે તો અંતર ખોલીને બતા તારા વૈષ્ણવને આશા શ્રીનાથજી લઈ ગલતારા હરજી અમારી સોનો શ્રીનાથજી લઈ ગલતારા લઈ ગલતારા લઈ જતારા ધામમાં એવા લઈ જતારા ધામ. કવિ લખે ને વિધિ સાથે વેર ન થાય, વિધિ સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય. કિસ્મત એક છાપેલો કાગળ છે, એમાં કોઈ ફેરફાર ન થાય. 1946 થી શરૂ કરી અને 6/8/2020 સુધીનો જ નાતો હતો. એક ક્ષણ વધારે નહીં, એક ક્ષણ ઓછી નહીં. આવો વલ્લભને યાદ કરીએ. કેવું સરસ ભક્તિપદ અને સ્વરાંકન છે. ભારતના જ નહીં દેશ વિદેશમાં પ્રખ્યાત સુપ્રસિદ્ધ કીર્તનકાર વિઠ્ઠલદાસ બાપોદરા રચિત. એના શબ્દો પણ સરસ છે. પણ એના પહેલા મારા ગોધરાના જ કવિ મિત્ર રિષભ મહેતા લખે ને, તને યાદ કરતો રહ્યો તો જીવાય. બિલકુલ સાચી વાત છે ભાઈ. મને હું વિસરતો રહ્યો તો જીવાય. શિખર પર મને બેસી રહેવું ન ફાવ્યું, શિખરથી ઉતરતો રહ્યો તો જીવાય. મને હું નિરંતર નવો સાવ લાગુ, ભીતરથી નિખરતો રહ્યો તો જીવાય. અને દત્તાત્રેય ભટ્ટો લખે, શ્વાસની વાત ક્યાં તુંય તારો નથી, છે અલગ જાત ક્યાં તુંય તારો નથી, જે મળ્યું તે પણ ક્યાં કશું આપણું, કોઈ ઓકાત ક્યાં તુંય તારો નથી. બધું અહીંયા જ રહી જવાનું ભાઈ. આપણા બધાનો અનુભવ છે. સગા સ્નેહી સ્વજન સંપત્તિ કોઈ લઈને આવ્યું નથી સાથે, અને કોઈ લાવશે પણ નહીં. શ્રી વલ્લભ વલ્લભ મહાપ્રભુજી
બરકત વિરાણી બેફામ સાહેબને યાદ કરીએ. બરકત વિરાણી બેફામ સાહેબ ખૂબ જ જૂનું ગીત છે આ એમનું, પણ એના શબ્દો અસરકારક છે. દરેક શબ્દ જો એનો સમજવામાં આવે ને તો આપણને કંઈક ને કંઈક કહીને જાય છે. જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ હોય, કવિએ પહેલી જ લીટીમાં લખ્યું, ચાલતો રહેજો. જીવન છે એટલે સુખે આવશે અને દુઃખે આવશે. છ વસ્તુ આપણા હાથમાં નથી: જન્મ, મરણ, યશ, અપયશ, હાનિ અને લાભ. આ વિધિને આધીન છે. એટલે તો દક્ષા સંઘવી કવિયત્રી લખે ને, ભૂલવા જેવું સતત કાં યાદ કરે. જેને ભૂલવાનું એને ભૂલી જ જવાનું, એને યાદ ના રાખવાનું. જિંદગીને આમ કામ બરબાદ કરે. ઠેસ પહોંચી હોય તો કર દરગુજર. પૂર્વગ્રહ તારા ભૂલી સંવાદ કર. ભીતરી કોલાહલો થંભી જશે. બે ઘડી તું મૌનનો આસ્વાદ કર. બહુ મોટી વાત છે ભાઈ મૌનમાં. એ જે રહે એને ખબર પડે.
કવિ પિતા માટે કેવી સરસ વાત લખે છે. અડીખમ છે આધાર ને છત્ર પિતા, અડીખમ છે આધાર ને છત્ર પિતા, અનિવાર્ય સદાકાળ સર્વત્ર પિતા. બિલકુલ સાચી વાત. તરસ પુત્રની હોય ચાતક સમી, તરસ પુત્રની હોય ચાતક સમીને, ધરા પર છે સ્વાતિનું નક્ષત્ર પિતા. ચરણ ડગમગે કાં દિશા ભૂલ થાય, બને માર્ગદર્શનનું ત્યાં સત્ર પિતા. વરસતું સતત હોય વાત્સલ્ય જ્યાંથી, જગતનો અદ્વિતીય એ પત્ર પિતા. જન્મથી જ ડગલે ને પગલે એ નાદાન, છે સંતાનનું એક બસ વસ્ત્ર પિતા. જે જન્મ લે છે ને એનું મૃત્યુ નક્કી છે, અને જે મૃત્યુ પામે ને એનો જન્મ નક્કી છે. તો જે બાબત ટાળી ન શકાય ને એના માટે સરસ મજાની વાત. એક પંખી આવીને ઉડી ગયું, એક વાત સરસ સમજાવી ગયો. એક પંખી આવીને ઉડી ગયું, એક વાત સરસ સમજાવી ગયો. એક પંખી આવીને આજે આપણે બધા ટેકનોલોજીના માધ્યમથી અલ્પેશભાઈ હસમુખલાલ શાહ પરિવારના પિતાની માસિક પુણ્યતિથિ અને શ્રાદ્ધ પર્વના આવા પવિત્ર દિવસોમાં ભક્તિના રંગે જોડાઈ ગયા અને સમય પૂરો થવા આવ્યો ખબર ન પડી.
વિશેષમાં ધનસુરાવાળા અને માલપુરવાળા બંને પરિવાર પર ઠાકોરજીની કૃપા વરસતી રહે. મેં કહ્યું ને, જિંદગી મળવી એ નસીબની વાત છે, મૃત્યુ એ સમયની વાત છે. મૃત્યુ પછી પણ બધાના દિલમાં જીવતા રહેવું ને ભાઈ, એ જીવનભર કરેલ કર્મોની વાત છે. તો અલ્પેશભાઈ મારા મિત્ર છે, અલ્કા આર્ટ ઇવેન્ટ સાથે જોડાયેલા, એ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ આવા કરતા રહે છે. મેં મારી લાગણી ભક્તિ દ્વારા એમને અર્પણ કરી એમના પિતાના સ્મરણમાં, અને સાથે સાથે બધા જ પિતૃઓનું સ્મરણ કરીએ. આપણે જે કોઈ લોકો આ લાઈવ સ્મરણાંજલિને જોઈ રહ્યા છીએ, આપણા પિતૃઓને યાદ કરીએ, જેના કારણે આપણે બધા આજે આ સારી વ્યવસ્થા માણી રહ્યા છીએ, સારો દેહ માણી રહ્યા છીએ. આવો અંતમાં માં યમુનાને પ્રાર્થના કરીએ. ઠાકોરજીના ચતુર્થ પ્રિય પટરાની છે માં યમુના. યમુનાજી મારા આવજો રે માધ્યમથી જે લોકો જોડાયેલા છે, જેને આવડતો હોય એ પણ સાથે જોડાય, ને ના આવડે તો પોતાના ઈષ્ટનું સ્મરણ કરે. નમામિ યમુનાં સકલ સિદ્ધિ હૈ તુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણો તટસ્થ નવ કાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સ્મરપિતુ શ્રિયં વિકૃતિ
सकल गात्र जैसन नवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्त दुरितक्षयो भवति मयि मुकुन्दे दया सकल सिद्धय मुररिपुच्छ स्वभाव विजयं भवति वल्लभे इति श्रीमद्वल्लभाचार्येण श्रीयमनाष्टकस्तोत्रं सम्पूर्णम् तेरा तुझको सौंपते क्या जाता है मेरा